ઉંમર વધારવાવાળું ઝાડ અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એકવાર તુર્કિસ્તાનના સમ્રાટે સમ્રાટ અકબરની બુદ્ધિને ચકાસવા માટે સંદેશ આપ્યો। સંદેશાના જેવો હતો અકબરશાહ। તે સાંભળ્યું છે કે ભારતમાં એક વૃક્ષ છે જેની ઉંમર વય વધે છે। અમારી વિનંતી છે કે અમને તે ઝાડના કેટલાક પાંદડા મોકલવા। અવતરણ ચિહ્ન। આ સંદેશને લઈને તુર્કિસ્તાનના સમ્રાટના મેસેન્જર અને કેટલાક સૈનિકો અકબર પહોંચ્યા। સંદેશ વાંચ્યા પછી અકબર વિચારમાં આવી ગયો। પછી તેણે બિરબલને બોલાવ્યો અને સલાહ લીધી। અંતે અકબર બિરબલની સલાહ માનીને તુર્કિસ્તાનના મેસેન્જરને સૈનિકો સહિતના મજબૂત કિલ્લામાં કેદ કરાયો। તેના ખોરાક અને પીવા માટે યોગ્ય વ્યવસ્થા હતી। કિલ્લામાં બંધ મેસેન્જર અને સૈનિકો ચિંતિત હતા। તે તેમની સમજણથી બહાર હતું કે તેઓને બધા પછી દોષી ઠેરવવામાં આવ્યા હતા। થોડા દિવસો ગાળ્યા પછી અકબર તેને બિરબલ સાથે મળવા પહોંચ્યો। તેમને જોઈને સંદેશવાહકો અને સૈનિકોએ આશા વ્યક્ત કરી કે તેઓ હવે મુક્ત થઈ જશે, પરંતુ આવું કંઈ થયું નહીં। અકબરે તેમને કહ્યું, તમારા સમ્રાટે અમને વિનંતી કરી છે। હું તે જ આપી શકશે જ્યારે આ કિલ્લાની 1 થી 2 ઈંટો પડી જશે। ત્યાં સુધી તમે લોકો અહીં કેદ રહેશો। અવતરણ ચિહ્ન। અકબરના બારને સાંભળીને સંદેશવાહકો અને સૈનિકો ત્યાંથી મુક્ત થવાની અપેક્ષા રાખતા હતા। દિવસ પસાર થતાં મેસેન્જર અને સૈનિકની ચિંતા વધવા લાગી। તેણે તેના પરિવાર અને તેના દેશના સુખી જીવનને યાદ કરવાનું શરૂ કર્યું। કિલ્લામાંથી કોઈ રસ્તો ન જોઈને તે આખો દિવસ ભગવાનની પ્રાર્થનામાં સમાઈ જશે। તે ભગવાનને કહેશે, ભગવાન, અમને આ જેલમાંથી મુક્ત કરો। આપણે અહીં આ રીતે કેટલા સમય બંધ રહીશું? આપણે આપણા દેશ, આપણા પરિવારમાં જવું પડશે। તમે કેટલાક ચમત્કારો કર્યા પછી અમને અહીંથી બહાર કાઢો તો। અવતરણ ચિહ્ન। આ નિયમિત પ્રાર્થના તેની દૈનિક પ્રાર્થનાની અસર હતી અથવા પ્રકૃતિ તેના માટે દયાળુ હતી। એક દિવસ તે વિસ્તારમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો। ભૂકંપને કારણે તે મજબૂત કિલ્લાનો એક ભાગ તૂટી ગયો। અકબરને તેના શબ્દો યાદ આવ્યા। કિલ્લાના પતન વિશેની માહિતી પ્રાપ્ત કરવા પર અકબરને સંદેશવાહક અને સૈનિકોને મુક્ત કર્યા અને કોર્ટમાં હાજરી આપી। અકબરે તેને સંબોધન કર્યું અને કહ્યું, તમને તુર્કિસ્તાનના સમ્રાટનો સંદેશ યાદ આવશે, જેની સાથે તમે લોકો અમારી પાસે આવ્યા હતા। હવે તમને તે સંદેશનો જવાબ ખબર હશે। જો નહીં તો બિરબલ તમને તે સમજાવશે। અવતરણ ચિહ્ન। અકબરે ઘણું કહ્યું પછી બિરબલ તેની જગ્યાએથી સ્ટૂડબો થયો અને કહેવાનું શરૂ કર્યું, સમ્રાટ અકબરે મેસેન્જર હોવા છતાં તમને કેદ કરી દીધો હતો। ક્યાંક તે એક પ્રકારનો સતાવણી હતો। તમારા છોકરાઓની સંખ્યા ફક્ત 50ની છે અને તમારો નિસાસો જુઓ, આટલો મજબૂત કિલ્લો તૂટી ગયો છે। હવે વિચારો કે દેશમાં તેમના આઈએચની શું અસર થશે જ્યાં હજારો લોકો ભોગવી રહ્યા છે? શું ત્યાં રાજાની ઉંમર વધશે? ના, આ નિસાસોની અસરને કારણે તેમની ઉંમર ઓછી થતી રહેશે અને તે દેશ પતનની અણી પર પહોંચશે। તેથી તમારા સમ્રાટને કહો કે વિશ્વના ઉત્થાન અને દેવતા માટે કામ કરવું, તેમનું રક્ષણ કરવું, તેમને ત્રાસ ન આપવું એ એક વય વધતું વૃક્ષ છે। અન્ય વસ્તુઓ ખોટી છે। અવતરણ ચિહ્ન। જ્યારે તુર્કિસ્તાનના સમ્રાટના સંદેશવાહકો અને સૈનિકો તુર્કિસ્તાન પહોંચ્યા અને તેમના સમ્રાટને આ કહ્યું, ત્યારે તેમની આંખો ખુલી। તેને અકબરની ખાતરી થઈ। આ રીતે બિરબલની ડહાપણને કારણે અકબર તુર્કિસ્તાનના સમ્રાટ પાસે લેવામાં આવેલી બુદ્ધિની પરીક્ષામાં સફળ થઈ શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।